જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ક્યાં ગઈ? હું છે? જો આજ બપોરે હું નથી આવવાનો, ખાવાનું બનાવતી નહીં. ક્યાંક મરવાનું હોય છે ગરસવા. ભેગું તો આવું નથી કોઈ દી. અમારી ઓફિસની મીટિંગ છે, આજ ખાવાનું જ નથી. બહારથી સાહેબો આવવાના છે. એમાં નવા લુગડા પહેરવાની ક્યાં જરૂર હતી? બહુ તે તો કરી. બહારથી માણસો આવે તો હારા લુગડા પહેરીને તો જવું પડે ને. મારા કાકાના છોકરાના લગ્ન હતા, ન્યાય બહારથી મહેમાન જ આવ્યું તો કે ભાડે નહોતા લેવા, તો ન્યા તો જૂના પહેર્યા હતા મેલા હળદા જેવા. ના ના, ગામને તો એમ થાય ને કે આ બાયડી માથા ભાઈ રહેશે ને ધોઈ નહીં દેતી. મને ભૂંડી લગાડી હતી અને આજ હારા પહેરીને મરવું છે. 10 વાર તને કીધું તું, તારા કાકાના છોકરાના લગ્ન છે, ઇસ્ત્રીમાં લુગડા ધોરાવી નાખજે. તે ધોરાવ્યા નહીં, એમાં મારો શું વાત? ના એ ડોહો લગ્નમાં ગયો તો નવા લઈ આવાય. નવા લઈ આવે રૂપિયા છે એટલા? તારા ખર્ચામાં જ હું નવરો નથી થાતો. હું ખર્ચો કરાવ્યો મેં? ખર્ચો નથી કરાયો એમ કે? હારું જાવ, જાતા હોય ત્યાં જાવ. છે ને, હું ક્યાંક બહાર જાતો હોય ને તો તારી આંખું છે ને થોડીક સ્માઈલ માં રાખતી જા. ઓલે ફેરે રહે સ્માઈલ માં. સ્માઈલ જેવો જઈડો નથી. જઈડો હોત તો જિંદગી આખી સ્માઈલ કરત, પણ આમાં સ્માઈલ જેવું કાઈ છે જ નહીં. કોણ તારા રે લપ કરે હવારમાં? તાણે આવી જાય તો સારી વાત છે. તો હમણાં એમ બોલી ને, ટાણે આવી જાય તો સારું. આમ જો, કદાચ તારી વાહે મારે કામની રજા રાખવી પડે ને તોય રજા રાખવા ભાડો તૈયાર છે. મોટું કામ બગલા જેવું કરે. કેમ કે હું અહીંયા છે ને પૂરી 20 મિનિટ થી વાટ જોઈને ઊભી છું. નહીં ગામમાંથી કોક ઓળખીતું નીકળે અને મને જોઈ જાય તો મારા ઘરમાં કેવડી પ્રોબ્લેમ થાય ઈ ખબર છે? તને 50 વાર કીધું છે તારે બાવરિયા નીચે ઉભું રહેવાનું, તો તારે સૂર્યન ગાડી આગળ ઉભું રહેવાની ક્યાં જરૂર છે? ઈ આવી જાય તો ઈ જ મોટો છે. શું પંચાયતીઓ? હા, ના ના, મને તો એવું લાગે છે મને ઓળખે છે ને એટલે ઈ મારી પંચાયત નો કરે, પણ બીક ઈ પંચાયત કરે એની નથી. તો બીક મને મારા ઘરવાળાની છે. જો નહીં ને એને ખબર પડે કે મારી બાયડી ગામમાં ઓલો રાજીઓ કારખાના વાળો છે એની યારે બોલે છે તો શું થાય? ઘરે આવીને તારું તમ જો મર્ડર કરી નાખે યાર. ઈ બીક છે. હા, ઓહો, મર્ડર કરી નાખે તો હેરાન થઈ જાય. ઈ તો એક વાત કામ છે. કર કાજલ, હા, તારા નંબર બોલ. હવે છે ને હું તને સીધા ફોન જ કરીશ. નંબર? ના 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 હો, જો તને નંબર નો દેવાય. નહીં તારો ફોન આવે, મારા ઘરવાળાના હાથમાં મારો ફોન હોય અને તારો નંબર લઈ લઈને પછી માથાકૂટ થાય તો? એ ઉપાધિ વાળું એક કામ કર, કાઢ તારું ફેસબુક લાય. તારા ફેસબુક માં આઈડી શું છે? આમ જો ફેસબુક આઈડી હે ને 4 દી પહેલા 1000 રિક્વેસ્ટ હતી તો મારા ઘરવાળાએ બંધ કરી નાખ્યું, પણ મારામાં હે ને ઇન્સ્ટાગ્રામ ચાલુ છે. તો તને ઇન્સ્ટા આઈડી આપું? ઊભી રે, મારું ઇન્સ્ટા ખોલવા દે. બોલ તો. જો કાજુ ઓફિશિયલ હા 20 આવ્યો. યા હારથી 20 લખાયું, બાકી કાજુ ઓફિશિયલ 4-5 નીકળ્યા. જો આમાં આ 20 વાળું ને. આઈ જો તારામાં રિક્વેસ્ટ આવી અને મારી આઈડી છે ને રાજ્ય ઓફિશિયલ છે અને રાજેન્દ્ર પંચાલ કરીશ ને તોય નીકળશે. હા, જો આવી છે, હું આ ફોલો બેક આપી દઉં. હવે તારે કાઈ પણ કામ હોય ને તો તું મને છે ને જો આ ઇન્સ્ટા નું જે મેસેન્જર છે ને ડીએમ એમાં તું મને મેસેજ કર દે. આમ જો મારું જૂનું આઈડી બંધ થઈ ગયું છે, આ નવું આઈડી છે આ. અને મારું આને આ આઈડી છે અને તારે ગમે તે કામ હોય ને તો આમાં ઉભી રે, તારા ફોટા જોવા દે બધાય. ફોટા તો જોરદાર મૂક્યા હો બધાય. એમને હા. રીલ્સ જો રીલ્સ મારી. અરે વાહ વાહ વાહ. ખાલી તારી રીલ્સ જોઉં છું ને કાજલ, તોય મને ગલગલિયા થવા માંડ્યા. તામ જો હવે હું તને શું કહું છું, બધા એમ લાઈક કરી દીધી હો. આ કર દે અને પછી ઘરે જઈને કરજે ને. અત્યારે વાત કર ને પછી ફોન તો તારી પાસે જ છે. આજે સાંજે નવરો હો કા તો આપણે બે પાણીપુરી ખાઈ આવી. જો હાલ મેલો નવરો થાય છે તો ઇન્સ્ટામાં મેસેજ કરીશ કાજુ દાવડા કેટલું કાજુ ઓફિશિયલ 20. ઓકે બાય. વાહ કાજલી વાહ, તારો દિમાગ આયલો બાકી. હવે તારા ફોનમાં કદાચ મારો ઘરવાળો ગમે એટલું જાણે ને એના હાથમાં કાઈ નો આવે, કાઈ નો આવે.
ભાભી અહીંયા હું છે હમણાં ભાઈગા લટક મટક કરતા. ગામમાં જાવું છે તમને બધાને પૂછીને જાવું કે હું ગામમાં જાઉં છું અરે હું ખાલી પૂછું કેમણા જાવ છો, એમાં તમે વાર ખાઈ જાવ. બોલ ગામમાં જાઉં છું બોલ શું કામ છે એવું હે? હા આ હમણાં હું આગળથી આ માયલો આવતો હતો ને તે ઓલા બે જણા મને વાતું કરતા હતા. હું એ વિજુ ભાભી હમણાં ફલાણી ઘરે કઈક પ્રસંગ હતો ને કઈક બાઈ જાતા બાયું હોય રે. બાજવું તો પડે ને એટલે આપણા ગામમાં આવી અને ફજેતા કરે જેમ ફાવે એમ ફટાણા જાનમાં બાયું આવી હતી બે બહુ હોશિયાર હતી બોલતી હતી હા? એને એમ કે આ ગામમાં બાયું ખબર નહીં પડતી હોય હું બેઠી હું ને ગામની આબરૂ જાય નો જ જાયો, જાવા દેવાય નો જવા દેવાય. બે ઉપાડ્યા ફટાણા કોઠીમાં સાર બિલાડા બે કારા ને બે કાબરા એક બિલાડું ઊંઘે છે વરણીમાં મોઢું ઊંઘે છે તારું હોય ને તારી માનું હોય ને પાદરમાં દઈને પાડાનું હોય ને બિલાડું ઊંઘવા દે ને વરણીમાં સાની રે ને તા તો ભાઈ આકરું લાગ્યું અને મંડી લાંબા ટૂંકા હાથ કરવા આગળા મયડી નાખ્યા સોટલા પકડી લીધા મેકઅપ બેકઅપ વીખી નાખ્યા. પણ એવું નથી, આપણે થોડુંક જાતું કરાવાય. જાણ લઈને આવ્યો હોય ને તો થોડુંક આપણે જાતું કરાવવા, આમાં આપણા ગામની આબરૂ જાય. તમે એવા બાઈ જાવ ને એની વાત મૂકી દ્યો. એમ નહીં જેમ ફાવે એમ બોલી જાય ને આપણે સાંભળી લઈ તોય આપણી આબરૂ ન જાય. ઈ જાય તમારી સાચી વાત છે, પણ ઈ હાટું જો હે ને આ જ્યાં અહીંયા તમે પ્રસંગમાં બાજુ હો ને એટલે મેં થોડુંક નક્કી કર્યું આપણે અહીંયા તમે નો આવતા. મારે ને મારા બાપાની ને આબરૂ જાય, મારે એવું નથી કરવું. એટલે તારા લગનમાં હું ન આવું એમ ના, તમે તમારી ઘરે રહી જાઓ ને તો સારું. તો દીકરા મારા તારી હગાઈ ક્યાં થાય છે જોઈ લે વીજળી નહીં ને તો હગાઈ નહીં કર લ્યો હગાઈ તું ને તારો બાપ અને તારી માં ધોડવું હોય ને થોડી લ્યો હગાઈ નો થાવા દે આમ જો આ તારી માં વીજળી નહીં હગાઈ થાવા દે તો અને હું હગાઈ કરી લઉં ને તો મારું નામે વિપલો નહીં. માંડવે થી જાન પાછી નો કટવું તો તારી માં વીજળી હવે ઈ બીજાની ઘરે તારું હાલે, મારી ઘરે નું હાલે હો. ધ્યાન રાખજે. તું નો કરતો હું તારી બાયડી નથી આખા ગામમાં બાજ જ કરવું છે, આમાં તને કોણ તેડાવે? એમાં તારું હું ગયું બાજવું પડે બાજુ પડે. હા ક્યાંક તો હારું રાખો, ક્યાંક બેહવા જેવું રાખો. એ હું હારી નથી હારી રહેવાની નથી તારે કઈ લેના દેના છે મારે કઈ લેના દેના નથી. તઈ હું ડાઈ નો થાસ આટલો બધો મારા લગનમાં હે ને અહીંયા ક્યાંય ફરકતાય નહીં. લગન થાય જ નહીં દીકરા મારે અરે લગન થાય થાય આમ જો. આહા નો થાય આમ હે ને આમ નહીં જા દુકાને જઈને ને પડવી નાખ લાહુ કરાયા કેમ કે લગન નહીં થાય આમ નામ નહીં રે કાઈ ઈ બધું કમ્પ્લીટ થઈ જવાનું તો છે. જોયા જેવી થાય તો માંડવે થી જાન પાછી નો આવે તો માંડે કા વીજળી ની વાતમાં દમ નથી નીકળ હવે. જા હવે. જાને નાખી ગામમાં કૂતરા વાવ વાવ વાવ. જાને હવે આવે. હવે વેતી નો પડને હા, નીકળ. હવે જાને હવે તું જાને. મરી ગયો નહીં તો હા. કાજલ આ તારી આઈડી માં કાજુ હે ને હવે હું તને ખાલી કાજુ કહું તો આવશે ને હે ને રૂબરૂ વાત કરવા કરતા તો વિડીયો કોલ માં મજા આવે. જો તે ફિલ્ટર માર્યું તે સ્માર્ટ લાગે છે એકદમ. લિપસ્ટિક કરી હે નથી કરી તોય કાઈ વાંધો નહીં. ક્યાં છો અત્યારે? હારા લાગે છે આ કપડા હારા લાગે એ છે. રાજ્યા, હા આ તો ઓલા મગનની વહુ છે. એલા કાઢલી હે આ. તે મગનની વહુ કાઢલી રે, તું વિડિયો કોલ માં હું વાત કરસ? મારે લફરું હે તને નથી ખબર? અહીં બે જા બધી વાત કરું. શું વાત કરસ ભલા માણા તું? આમ જો મારે છે ને 2 વર્ષથી લફરું થઈ ગયું. બાયડી થી કંટાળી ગયો. જો હવારમાં ઉઠા ભેગી બાજવા માંડે આજે હુવા ટાણે બાજે એના કરતા જો જ્યારે પ્રેમની વાત કરવી ને ત્યારે હું કાઢલી હારે કરી લઉં. પણ તને શરમ લાગે છે કે નથી લાગતી? બાયડી હોય ને લફરા કરાય ભલા માણા? એવું ન હોય, મોજ મસ્તી થી જિંદગી જીવી લેવાય. રવિડા કઈ ટિકિટ ફાટી જાય એનું કઈ નક્કી નહીં રહી. પણ અમે તેવું કોઈ દી ન કર્યું. બાયડી હોય ને અમે કોઈ દી લફરા ન કર્યા. તમે ન કરી શકો, તમારું કામ એ નહીં. આ તો તું નવું લાવ્યો ભલા માણા. તારી બાયડીને ખબર પડશે ને મારે ધોઈ નાખશે. તું કહી દે તો ખબર પડે, બાકી તો ખબર નથી પડે એમ. પણ હું શું કામ કહું? હું થોડી કઈ તારો દુશ્મન છો? તો જો રવિડા ગામમાં કોઈને ખબર નથી, મને કાદલીને ને આજ તને 3 જણાને ખબર પડી. હવે ચોથાને ખબર પડશે ને તો હું એમ માનીશ કે રવિડે કહી દીધું. નહીં કહું બસ ભલા માણા. અને હવે તું ક્યાંક સેટિંગ કર ભલા માણા, જિંદગી એસથી જીવી લેવાય. ના હો, આપણે એવા સેટિંગ બેટિંગ નથી કરવા. વાહ કાબરા થઈ જાય સેટિંગ કરી તો. તમે બીન રહો તો તમારું જિંદગી ભેગું નહીં થાય. ખરેખર આને જીવવાનો હક જ નથી આ દુનિયામાં. તને જ જીવવાનો હક છે કા? ધંધા કરતો હોય કર્યા, ધંધા નથી હારા. જાને તું આખા મૂળની દઈ નાખી. બોલ
તો રવિડો આવ્યો તો કાના વાળો. એલા વિપલા, લે આવ આવ રવિ, કેમ છે ભાઈ? અરે મોજ તો કે કેમ હમણાં કઈ દેખાતો નથી તું? ટાઈમ તો હોવો જોઈએ ને ભાઈ, કામ ધંધામાંથી નવરા જ નથી થાતા. એવું હાઈએ ઘડીક બેહવા તો આવતો હોય કાકા ભાઈબંધ દોસ્તાર ભેગો. આજથી આવીશ. તું કેમ હમણાં નથી દેખાતો? હું હમણાં થોડોક લગન ગાડામાં પડ્યો, માના બધા લગન પૈતા હે અને નવરો થયો છો. આપને એમ થાય કે કોઈને લગનમાં બોલાવાય જ નહીં. ઈ એક જણું આવે અને આપણે પાછા આખા પરિવારને હાથ ગણું કરવા જવાનું. બોલ. હા, અને ખાઈ જાય હેતુ કુઈ તો ઘણું લે. તઈ હા હાવ મગજ આપણો કામ નો કરે, કોઈને લગનમાં બોલાવાય જ નહીં. નો બોલાય, સાચી વાત. શું હાલે બીજું બોલ? તને કઈ નવીનમાં વાત ખબર પડી? હા, શું થયું કઈ? લે, તું આપણા ગામનો માણસ હો, તને આપણા ગામની વાતની ખબર નથી કાઈ? ભાઈ હું હમણાં કહું ખરા, આ લગન ગાળામાં નવરો નથી થયો એટલે મને કઈ ગામની ખબર જ નથી ગામમાં શું થાય છે ઈ. અરે ભલા માણા, આ વાત સાંભળીને તારા પગ હેઠળથી ધરતી હલી જાય. ઉપર જ બે માણા આખા કલ્લો વર ધરતી હલી જાય ગરી જાવ તો. હા હવે બોલ. તો વિપલા, હા આપણા ગામના રાજ્યને તો તું ઓળખતો જઈશ. હા, રાજ્યને તો ઓળખું. હા, પછી આપણા ગામનો મગન. મગન મગન કાબા. હા, મગન કાબા ને ઓળખું. હા, મગન ની બાયડી રહી ને, હા ઈ રાજ્ય રે એને બેને લફરું હે. નો હોય કાકા, એવી કે ગામમાં વાતો નહીં કરતો, ગાંડો કે તને કાકા. લા ગાંડો ને, સાચું બોલું હું. એવું હે? જોઈને આવ્યો અટાણે ઓલા બે વિડિયો કોલમાં વાતો કરતા હતા. વિડિયો કોલમાં વાતો કરતા? તઈ થઈ છે ભાઈ, આ તો જમાનો છે. શું થાય ને શું ન થાય કઈ નક્કી ન કહેવાય. હવે આમાં આપણે શું કામ પંચાયત કરવી? જે થાતું હોય હાલવા દે ને ભાઈ. એલા વિપલા, હા આ વાતની વીજળીને ખબર પડી તો રાજ્યો મયરો હો ભાઈ. તાડિયા સાફ કરીને હાથમાં દઈ દે વીજળી. જે થાવું હોય ભલે ને થાય, આપણે શું ઉપાધિ ભાઈ, એના ઘરના ડખા છે. આપણે અને કોઈ વાત ન કરતો આવી ગામમાં. આ તો તું મારો ભાઈબંધ ને, તને વાત તે સારું થયું તે મેને કીધું. હો હા, તો સારું, ભલે હાલ હાઈને મળ્યા આપણે. ભલે ભલે હાલ. બરોબર, આ ઘડિયાળ બરોબર છે ને? કાંઈ વાંધો નહીં, આ વખતે ભેગી થાય ને ત્યારે તારા માપના એક સેન્ડલ લઈ દેવા તને કંપનીના. એટલે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવીને મૂક ને. કોને યાર વાતું કરો સોનિયા? કલાક થી ફોન કરું છું કે હું ગામમાં આવી સાવ તો તમે ઘરે જાવ તો મને તેડતા જાવ. તમારા ફોન તો વ્યસ્ત જ આવે નકરા. ભાઈબંધ લે ભાઈબંધ. એ હું ગમે નાયરે વાત કરું ઈ તારે જોવાનું ન હોય, પણ આવડું મોઢું કરીને આવી છો તું, કે નાયરે બાજી નાઈ એમ કહું છું. બે ત્રણ જણા રે બાઈજી છું ને, એકાદો હરફેટમાં નો સડ્યો ન કરે, એકાદાના ટાટિયા ભાંગી નાખત. તારા નો ભાંગે એનું ધ્યાન રાખજે. હજી એને જન્મ લેવો પડે, મારા ટાટિયા ભાંગવા વાળાને જન્મ લેવો પડે. સમજી ગયા કે નહીં? હું કઈ નથી જેવી તેવી. ગામ આખું મારી વાહે પડી ગયું. ઘરે આવો તો તમે. એને જન્મ લઈ લીધો છે તારી પહેલા, તને ખબર છે? તો આવે નહીં હામો બાજવા. સમય આવે તઈ આવે. ઈ વાતમાં ફેર પડે. હું તમે તો માનતાઓ રાખી છે ને, મને કોક મારે એવી. હારું જા અંદર જા, ભાઈબંધારે વાત કરવા દે. એ ભાઈબંધની ઘરે ખાઈ લેવાય અને ન્યા રેવાય, ન્યા લુગડા ધોરાવી નખાય, ખાઈ લેવાય, સુઈ જવાય, નાઈ લેવાય, જઈ આવાય. અહીંયા શું કામ છે ઘરે? જોયું ને, આવો ત્રાસ છે. હવે મૂક ફોન, આવ બાય. લે બીજું ભાભી કેમણા ઉપડ્યા? ગામમાં જાતી હતી તારે બધી પંચાયત. ના ના, મારી ડેલી ખુલી નથી કે એકાદો હામો જઈડો નથી. કેમણા કેમણા કેમણા. મારી વાત તો સાંભળો, પછી કાગડાની કોઈને કાવ કાવ કરજો. શું છે? તમે આ આખા ગામમાં હંધાઈ રે બાજો છો, હારા લાગો છો. એટલે હારું લાગવા હાટું બાજુ છું. મને કોક સણસેડ એટલે હું બાજુ છું. ગામમાં કેટલી બાયું હે, કોઈ દી કોઈ બાયું કે બાઈજી? જ્યાં આવે અહીંયા તમારી જ ફરિયાદ હોય. જો વિપલા, હું કોઈનું ખોટું સહન કરું નહીં. તારે મુદ્દાની વાત હોય કર, બાકી મારા ખોસરા કાઢમાં. જો ભાભી, તમે મારી હારે બાજો ને એમાંય મને વાંધો નથી. હાલો મારી હગાઈ તમે આડો પગ કરો એમાંય કાંઈ વાંધો નથી. બે ધોલમાં મારી લ્યો ને એનોય મને કાંઈ વાંધો નથી. ગામ હારે બાજો એમાંય કાંઈ વાંધો નથી. પણ ભાભી મને હે ને એક વાત મળી હે ને, મને પેટમાં બરે હે ને, એટલે હું વાત કહેવા માટે તમારી ઘરે આવતો તો. પણ જો તમે કોઈને કયો નહીં તો કહું. એવી બધી શું વાત છે વિપલા? વાત એમ છે ને, તમારા કાન આયા લાવો એટલે ગામ સાંભળે નહીં. આ વાત છે. હાસર વિપલા? હા, આના કરતા તમે ઘરનું ધ્યાન રાખો ને કે ભાયડા વિનાની થઈ જાય શું. ચાહે ડોહો બિસ્તરા પરીને ત્યાં ઘરમાં ધ્યાન દે, પેલા ગામમાં પછી બાજજી.
આ તો મને પેટમાં બૈરું ને તારું એટલે મેં કીધું લાવ કીધું ભાભીને કહી આવું. હાસી વાત છે વિપલા, તે હાસી વાત કરી. તને મારું પેટમાં બરે હે હો. આ તો હું ખોટી તારી અરે બાઈજીને તને ગાયરું દેતી હતી ને તારી હગાઈમાં આડો પગ કરતી હતી. પણ હવે મુદ્દામાં તે મને હાસો રસ્તો દેખાડ્યો. પેલા આ રસ્તો સોખો કરું અને તાર બાપાને કહી દે દેવે કે માગા લઈને ન જાય. માર મામાની છોકરી અરે હું તારી હગાઈ કરાવી. એવું હે? પાકું. કાઈ વાંધો તમે અહીંયા ધ્યાન દેજો. ધ્યાન નહીં, ધ્યાન દઈ દીધું, દેતો નહીં, દઈ દીધું. હા તો હું પાછો હવે ઘરે જાઉં. તમે તમારી ઘરે જાઓ. હવે નક્કી એનો જ વારો કાઢવો. કાઈ કે કામનો માણા નથી. ક્યાં કહું છું ને ક્યાં કામ કરે છે. પણ તું મારા ઘરમાં આવી અને મારા વાડામાં છે ને ઉપાડા લેસી તું મારા લાકડાના ઘા કરસ હે. ઉપાડા વારીની થાતી નહીં તારા મોબાઈલના ડંડીકા બંધ કરી દેજે હો. જેને તેની હારે વાતો કરે ભૂતના પેટની કોની હારે વાત કરવી ની ખબર પડવી જોઈએ. મોબાઈલ લઈને છોટી છું. સાની મુંડીની રેજા કહી દઉં છું. હા મારા ફરિયામાં આવીને મને ધમકાવસ ને મને દબાવસ હે. તું સમજે છો તારા મનમાં કઈ જેમ તેમ નથી હો. સમજી તું જો હું ફોનમાં વાત કરું ને તો ફોન મારો બેટરી મારી ઉતરે, નેટનું રિચાર્જ મારે કરાવવું, લાઈટ બિલ મારું બગડે. એમાં તારા બાપનું હું જાય છે. તું તારા ડોહાઈ રે વાત કરસ ને એમાં મારો ઘરવાળો ગહાય છે ને મારું ઘર ફજે ત્યાં સડ્યું છે. ખબરદાર જો કાટલી સોખું કહી દઉં છું. ગમે એની હારે વાતું કરજે. મારા ઘરવાળા આરે ફોનમાં વાતું કરતી રહી. સમજી ગઈ કે નહીં? નકર આ ફેરે તો ખાલી કેવા આવીશું. આ ફેરે પાછી આવી ને મને ખબર પડી કે હજી ફોનના દંડિકા ચાલુ છે તો ફોને જપ્ત થઈ જાહે અને વિડિયા બધાય મેસેજ બધાય વાયરલ કર દઈશ. વાયરલ સમજી જાજે. તો ન થવાની થઈ છે. રીઝુડીને કેમ ખબર પડી ગઈ કે હું રાજીયાને વાત કરું છું? કાઈ ધંધીના ન કરાય હો. આના કરતા રાજીયાને કરાય બ્લોક. એને મારા ઘરમાં મારા ઘરવાળાને ખબર પડશે ને તો હું તો ક્યાંય નહીં રહું. ફોન ક્યાં મુકાઈ ગયો છે? એલી ફોન જીવ તો અહીંયા લગી આવી ગયો તો. હા લે આનું આઈડી કાર્ડ દેખાય નહીં. સર્ચમાં નથી આવતું. શું કરું? નંબરે નથી મારી પાસે. કા રાજ્યા પેલા આમ જો તો આમાં ઓલું કાજુ ઓફિશિયલ કરીને હું આઈડી સર્ચ કરું છું નથી થતું. હા પણ દેખાડે ક્યાંથી કાકા? આમાં કા બ્લોક કરી નાખ્યો છે તને. આમાં બ્લોક કરી નાખ્યો તો મેસેજ ન જાય, દેખાડે નહીં. કેમ બ્લોક કર્યો છે? ઈ તો ઠીક છે. કોણ? ઈ મારો માલ છે યાર. તું મારું એક તો મગજ ફરે છે એના કરતા જાય થી. વાહ માલ પણ તે ઇમ્પોર્ટન્ટ રાખ્યો, તને સીધો બ્લોક માં નાખી દીધો. તો તું રાજી થયો ને? તો હું તો રાજી જ ને, મારે શું લેવા દેવા. લે બોલ દાંત કાઢે છે. મને બ્લોક કર્યો માં આને મજા આવે છે. તે મજા તો આવે ને, બ્લોક કરે ને એમાં તો બહુ મજા આવે. જાને ભાઈ બહુ આવે. હેરાન થઈ ગયા. હું વાંધો પડ્યો છે આને. કા રાજુભાઈ બોલ હવે તું એક બાકી હતો ને તું બોલી જા તારે જે બોલવું હોય. લ્યો ભાઈ તમને અમારે બોલાવાય નહીં, તમે સીધા જ વડકા જ ભરો છો. તો હું બટકા ભરવા તમને? કેમ આમ ચહેરો બેહરો આમ લૂઝ થઈ ગયો, ઝાડા થઈ ગયા છે? કાઈ નથી થયું. એલા જિંદગી જે કેવી છે ને કે ટેન્શન સિવાય જિંદગીમાં કઈ છે જ નહીં મારે. ઈ તો રાજુભાઈ તમે ટેન્શન લ્યો, બાકી અમે તો ખાઈ પીને આનંદ નથી કરતા. જો નથી લેવું, મારે ટેન્શન નથી લેવું, પણ તમે બધા ગામમાં એવા ભેગા થયા છો ને ફકાય તું કે મારી જિંદગી બરબાદ કરવા માંગો છો. તું ભાઈ ગામને વસમાં લેમાં આ બધું ટેન્શન હે ને, આ ભાભી નું ટેન્શન હે. આ ભાભી જ્યાં આવી બાજે હે ને ગામમાં, આ તને એનું ટેન્શન લે ને એના વડકા તું અમારા ઉપર શું કામ ઉતારે? હમણાં હું આવતો તો ભાભી ઓલે કાડલી હમું બહાટી બાજતી હતી બે લ્યો. ઓલી કાડલી ને જેમ આવે એમ બોલતા હતા. હવે શું કોને ડખો હોય કઈ ખબર જ ન પડી. અને મારે તો થોડુંક વાળીનું કામ હતું. મેં કીધું હવે આ ભાભીને તો રોજ બાજવાનું હે. હું તો નીકળી ગયો અહીંયા. બાજતી હતી બહુ બહાટી કાડલી આવી રે. ભાભીને સમજાવવા નો બજાય આમ હવે. હા વિપલાની વાત તો સાચી છે. મને એવું લાગે છે કે આ કારસ્થાન વીજળીનું હોય. બહાર નીકળ, બહાર નીકળ. કા હું છે? આજ તું કે ના રે
બાજવા ગઈ હતી? બાજવા તો હું રોજ જાઉં છું, પણ આજ કેમ આટલો બધો વાંધો પડ્યો છે? ના ના, હું તો રોજ બાજુ. તારી માં હારે બાજી તોય વાંધો નહોતો, તારા બાપ હારે બાજી તોય વાંધો નહોતો, તારા ભાઈઓ કુટુંબ હારે બાજી તોય વાંધો નહોતો, આખા ગામમાં બાજી તોય વાંધો ન પડ્યો. અને મારા ડાર્લિંગ ને આજ કેમ આટલો બધો વાંધો પડ્યો છે? એક કામ કર, હવે તારે જ્યાં બાજવા જવાનું હોય ને ત્યારે તારે મને કહેવાનું. મોટો બધો ઢોલ લઈ લઉં ને ભેગો વગાડું એટલે તને મજા આવે. મજા તો આવે જ, પણ આજ કેમ વાંધો પડ્યો આટલો બધો? હું થયું છે? તું ઓલી કાટલી આઈને બાજી છે ને? હા, કા હું થયું? એને મારી આઈડી બ્લોક કરી નાખી. એટલે જ હું કાઢલી આરે બાજી સાવ કે તારો નંબર ને તારી આઈડી બ્લોક કરી નાખે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડ. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચાવલા. અને મિત્રો, આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.